કોકની અહીંયા 500 માણાની જાન આવી હોય, 150 માણા વધી ગયું ને કદાચ કોક હારથિયું આવીને એમ કે ને ભીખા બાપા લાડવા ઘટે એમ છે. ભીખા બાપા એવા ઓઠીંગ આમ દિવાલને ટેકો દઈને બેઠો, લાડવા થોડો ઘટે, તારા ડોહા ખીરા જ બનાવ્યા અમે, લાડવા ન ઘટે. એ કે હા બાપા લાડવા ઘટે એમ છે, ન ઘટે લાડવો, ડોલ લે અહીંયા. પેલા તો શું છે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પંગત હતી, હવે તું બહુ ટેકનોલોજી આ જો તો ખરા, ભેહું ઉપર પંખા ફરે, માણા ઉભો ઉભો ખાય, ટેકનોલોજી આ કેવું થઈ ગયું. ઈ પાછું કેવું હતું, હું આમાં ઊંડા ઉતરો ને એટલું ઊંડું ઉતરાય એવું છે. પેલા જયારે ભારતીય બેઠકની પંગત હતી ને તો એ બાયોડેટા બહુ રખડાવા ન પડતા, સમજાય ને વંદન. એ આખી વડીલોની લાઈન આમ બેઠી હોય ને આમ ઓલો લાડવા લઈને ઠા 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 કરતો થાળીમાં લાડવા મૂક્યા આવે ને, ભીમ બાપા ભીખા બાપા ઉકા બાપા બધા કે આ કોનો સુવાન છે, તો કે ફલાણા ભાઈનો છોકરો